ઓમ કેમ છો યુટ્યુબ શનૈશ્ચરાય ફેમિલી? નમઃ. મજામાં? આજે શનિદેવની જયંતિ છે, શનિ જયંતિ છે, શનિદેવનો જન્મદિવસ છે. તો હું આજે આવી ગયો છું હાથલા, જ્યાં શનિદેવ ભગવાનની જન્મ સ્થળ છે, અને આપણે એના દર્શન કરશું. અને આ શનિદેવ નું મંદિર દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા ગામમાં શનિદેવ મહારાજનું જન્મસ્થળ મંદિર આવેલું છે. આ બહુ જ પ્રાચીન મંદિર છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાની સરહદ પર સ્થિત હાથલા ગામમાં છે. પુરાતત્વ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના સુરક્ષિત સ્મારકોની યાદીમાં 7મી તેમજ 8મી સદીનું મૈત્રકાલીન મંદિર છે. જ્યારે શનિ ભગવાન શંકરના મોટા ભક્ત છાયાના ગર્ભમાં હતા, એટલે કે એના માતા શનિના માતા છાયાના ગર્ભમાં હતા શનિદેવ, ત્યારે છાયા એ પોતાનું ધ્યાન ના રાખ્યું અને ભગવાન શંકરની પૂજામાં પૂરી રીતે લીન થઈ ગયા હતા. જેના પરિણામ સ્વરૂપે શનિદેવનો રંગ કાળો થઈ ગયો હતો. શનિના પિતા સૂર્યદેવ આ વાતથી ખુશ ન હતા, કેમ કે તે પ્રકાશ અને રોશનીના દેવતા છે. શનિને પોતાના પુત્રના રૂપનો અસ્વીકાર કરે છે. જ્યારે શનિએ પોતાની આંખો ખોલી, એના પિતા સૂર્યદેવને ગ્રહણ લાગી ગયું હતું. શનિ પોતાના પિતાને દુશ્મન માનતા હતા. ભગવાન શિવને પ્રસન્ન કરવા શનિદેવે તપ કર્યું, ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પિતા સૂર્યદેવ સહિત બધા ગ્રહોમાં સૌથી શક્તિશાળી બનવાનું વરદાન આપે છે. અને શનિદેવે પોતાના માતાનો અપમાનનો બદલો લેવા પિતાને હરાવે છે. અને ત્યારે શનિદેવ 9 ગ્રહોમાંના એક ગ્રહ છે. 7મા ગ્રહ સ્થાન ઉપર શનિદેવનું સ્થાન છે. શનિદેવ સૂર્ય અને છાયાના પુત્ર છે, અને મૃત્યુના દેવતા યમરાજાના મોટા ભાઈ છે. સૂર્યદેવના બંને પુત્રો ન્યાયના દેવતા છે. શનિદેવ એવા દેવતા છે જે વ્યક્તિના કર્મ અનુસાર પ્રસન્ન થાય છે અને દંડ પણ આપે છે. અને જ્યારે એના ભાઈ પણ મૃત્યુ લોક થાય, એટલે કે યમરાજા મૃત્યુ પછી એવું જ કાર્ય કરે છે. તો તમે પણ મિત્રો, આપણે સારા કર્મ કરશું તો આપણા ઉપર શનિદેવની કૃપા રહેશે, શનિ મહારાજની કૃપા રહેશે. તો શનિદેવ પ્રસન્ન થાય. આજે શનિ જયંતિ છે, તો આપણે એવું કામ કરીએ, મંત્ર જાપ કરીએ, શનિદેવને પ્રસન્ન થાય એવું કરીએ. તો ચાલો આપણે દર્શન કરીએ હાથલામાં આવેલા શનિદેવ મહારાજના, જ્યાં પ્રાચીન મંદિર છે. અને શું સેવાઓ કરે છે. અહીંયા બધા ભક્તો આવે છે બહારથી. જોઈ શકો છો કેટલું મેરામણ છે, લાઈન લાગી છે. અલગ અલગ લોકો અહીંયા સેવા આપી રહ્યા છે પ્રસાદની. જોઈ શકો છો. જય શનિ મહારાજ, જય શનિદેવ. ઓમ શનૈશ્ચરાય નમઃ. 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 ઓમ શનૈશ્ચરાય ઓમ શનૈશ્ચરાય નમઃ. ઓમ શનૈશ્ચર. જય શનિદેવ, જય શનિદેવ મહારાજ. જોઈ શકો છો આપણે અત્યારે શનિ જયંતિમાં કેટલો ટ્રાફિક છે, અને આ બધા ભક્તો શનિદેવ મહારાજે જન્મ જયંતિ છે. તો હાથલા, ભાણવડ તાલુકાના હાથલા ગામમાં શનિદેવનું જન્મ સ્થળ છે. જોઈ શકો છો. તમને પણ દર્શન કરાવ્યા શનિદેવ મહારાજના. દેવની કૃપા બની રહે. જોઈ શકો છો. આપણે હવે ધજાના દર્શન કરશું.
શનિદેવ જોઈ શકો છો બેન આપણે ધજાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. નાળિયેર ધજાના દર્શન કરો. જય શનિ મહારાજ. જય શનિદેવ. જય શનિદેવ. જોઈ શકો છો આ છે આપણે શનિ મહારાજ ઇતિહાસ બતાવી દઈએ. શનિ કુંડી છે. દર્શન કરી શકો. ત્યાં બધા કપડા નો ત્યાગ કરે છે. પનોતી હોય કોઈને. જય શનિ મહારાજ. જોઈ શકો છો ટ્રાફિક. જય શનિ મહારાજ. અહીંયા આપણે બધી વસ્તુ ભગવાન શનિદેવની ટ્રાફિક. આજે શનિ જયંતિ હોય સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો શનિ જયંતિ. ઓમ શનિશ્ચરાય. બિલ્વ વૃક્ષ છે ને તે મહાદેવ જોઈ શકો છો. જય શનિ મહારાજ. જય શનિ મહારાજ. જોઈ શકો છો ગરમા ગરમ ઢોકળાની પ્રસાદી સેવા કરી રહ્યા. જય શનિદેવ. ક્યાંથી આવો ભૂપલા? જેતપુરથી સેવા દર શનિ જયંતિ. આ છે આપણે શનિદેવ હાથલા. દર્શન કરી શકો. આજે શનિ જયંતિ છે તો બધા ભક્તો લાઈન લાગેલી છે. સેવા આપી રહ્યા છે. બિસ્કિટ છે. જય શનિ મહારાજ. જય શનિ મહારાજ.
જય શનિ મહારાજ. જય શનિદેવ. આ જોઈ શકો છો અહીંયા સેવા છે ને આપણે. જય શનિદેવ કાકા. આજે શનિ જયંતિમાં આ પ્રસાદ આપણે સેવા આપી રહ્યા છે. પૂરી શાક છે, ગાંઠિયા છે, લાપસી. પ્રસાદ લેતા જાઓ ભાઈ. અહીંયા ભજીયાની સેવા, ગરમા ગરમ ભજીયા. જય મહાકાળ. જય શનિદેવ. જય. આ છે ગુંદી, ગાંઠિયા, ચણા. ક્યાંથી આવો છો ભગવાન? આટલાના. દર શનિવારે પ્રસાદની સેવા આપો. આજે શનિ જયંતિનું. સરસ સરસ. કેટલા વર્ષથી આપણે આ સેવા? 14 વર્ષથી આ સેવા. આ જોઈ શકો છો અહીંયા સેવા આપી રહ્યા છે બધા. ભજીયા છે, ગુંદી, ગાંઠિયા, અલગ અલગ. જય શનિ મહારાજ. આ ડીશ લઈ લીધી છે આપણે. દર્શકો પ્રસાદ શનિદેવનો. જય શનિ મહારાજ. જય શનિદેવ. જય શનિ મહારાજ. જોઈ શકો છો આઈસ્ક્રીમ ની સેવા અહીંયા આપણે શનિ જયંતિની. જય શનિદેવ. જય શનિદેવ. આજે શનિ જયંતિ નિમિત્તે આપણે દર્શન કર્યા શનિદેવના જન્મ સ્થળ હાથલાથી. તો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, બીજાને આ વિડીયો શેર કરજો અને વધુ ને વધુ શનિદેવના દર્શન કરાવજો. ત્યાં સુધી આપણે સૌને મારા જય શનિદેવ. જય શનિદેવ. અને બીજા વિડીયો સાથે મળશું. ધન્યવાદ. ॐ सं शनैश्चराय नमः। ॐ सं शनैश्चराय नमः। ॐ सं शनैश्चराय नमः।
नमः ॐ सं शनैश्चराय 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 नमः